જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ચૂકી છે અને આ શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવામાં આવતા વીરપલસલી વ્રતની વાત છે. મિત્રો, વીરપલસલી વ્રત એ શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવામાં આવે છે અને બીજા રવિવારે તે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘરે જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. તો આવો સાંભળીએ આ વીરપલસલી વ્રતની વ્રત કથા. એક હતો ખેડૂત, ગામડામાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતને 7 દીકરા અને 7 ભાઈની વચ્ચે એક જ લાડકી બહેન. 7 ભાઈઓએ તેને લાડકોડથી પરણાવી, પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બેનને તેડતા જ નથી. બહેન તો પરણીને સાસરે ગઈ અને પાછી પિયર આવી, પછી સાસરીમાં જવા જ ન પામી. એને તો પિયરમાં જ રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરે છે. હવે બન્યું એવું કે ખેડૂતના મોટા 6 દીકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુની ચડામણીથી જુદા થઈ ગયા. પણ 7મો નાનો દીકરો હતો. તે મહેનત મજૂરે ખૂબ કરે, છતાં માંડ પેટ જોગું કમાય. એટલે નાનો દીકરો, તેની વહુ, ખેડૂત ને ખેડૂતની પત્ની, આટલા જણાનું માંડ માંડ પૂરું થાય. કમાનારો આ નાનો એકલો ગરીબ દીકરો અને ખાનારા જાજા, એટલે તે ગરીબને ગરીબ જ રહ્યો. બહેન બિચારી પિયરમાં હતી. એને એમ થયું કે હું નાના ભાઈને બને એટલી મદદ કરું એટલે એને થોડોક ટેકો થાય. આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ. પણ ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી પણ ચડેવી. એટલે ભાઈઓએ કામની ના પાડી દીધી ને ભાભીઓએ મશ્કરી કરતાં કહ્યું કે નણંદબા, તમે એમ કરો કે તમારે ત્યાં બીજું કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાવ તો બપોરે એક વખતનું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. ભલે કહીને નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ. બેન તો રોજ 6 ઘરના ઢોર ચારવા જાય ને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે. એક વખતની વાત છે, બેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે નાવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓને એણે પૂછ્યું, બેનો તમે આ શું કરો છો? ત્યારે છોકરીઓએ કીધું કે આજે વીરપસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છીએ. બેને પૂછ્યું, દોરા લેવાથી શું થાય? ત્યારે બહેનોએ કહ્યું કે 12 માસ અને સદાને માટે આપણો જે ભાઈ હોય તેને સુખ મળે છે. આજે મારે વીરપસલીના દોરા લેવા છે એવું બેને કીધું, અને એવું પણ મને શીખવાડો કે આ દોરા કેવી રીતે લેવાય. ત્યારે બીજી બહેનોએ કહ્યું કે લે આ દોરો મહાદેવજી મહાદેવજી બોલતી જા અને 8 ગાંઠ વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરજે, દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓએ જે રીતે શીખવાડ્યું તેવું જ નાની બહેને કર્યું અને એમ કરતાં કરતાં 8 દિવસો પસાર થઈ ગયા. 9મા દિવસે ભાભીઓ પાસે ગઈ અને ભાઈ પાસે ગઈ અને કહેવા લાગી, ભાભી આજે મારે તો વીરપસલીના વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તો મશ્કરી કરવા લાગી અને કહેવા લાગી, અરે બેન, આ વ્રત લીધા પહેલાં અમને પૂછ્યું હોત તો અમે જમાડત. હવે કાંઈ બની શકે એમ નથી, એટલે હવે નહીં કરતી. આમ કહીને કાઢી મૂકી. બેન રડતી રડતી નાની ભાભી પાસે આવી. નાની ભાભી આંસુ લૂછ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું. એટલે બેને બધી વાત કરી. આ સાંભળી નાની ભાભી બોલી, અરે બેનબા, શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે. મેં એમને એક ઢેબરું ને થોડો ગોળ ને 1 પૈસો ને બાજરીના બી આપ્યા છે, તે લઈ આવો. બેન તો ખેતરે ગઈ. ખેતરે જઈને ભાઈને બધી વાત કરી. એટલે નાના ભાઈએ બેનનો હાથ પકડી પોતાની પડખે બેસાડી બેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું અને પછી ભાઈએ પૈસો બેનને ભેટમાં આપ્યો. બેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા. બહેન કહે, ભાઈ, મેં તને આપ્યું તે 1.25 લાખનું. અને બેન તો દોડતી ઘરે આવી. બેન ઘરે આવીને જુએ તો તેનો વર તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જુએ છે. આ જોઈને બેન તો રાજી થઈ ગઈ. એને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે પતિ તેડવા આવશે. નાની ભાભીએ નણંદ નણંદોઈને જમાડીને વિદાય કર્યા. ચાલતા ચાલતા તેઓ થોડેક દૂર ગયા. ત્યાં એક વાવ આવી અને બોલી, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. નાની બેન નાવા ગઈ, નાતી જાય છે ને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને બહાર નીકળી ત્યાં પગથિયે પડેલા સોનામોરથી ભરેલો ચરુ મળ્યો અને ત્યાંથી આગળ એક અન્નનો કોથળો મળ્યો. વાવની બહાર નીકળી ત્યાં એક મહેલ ખડો થઈ ગયો. બેન તો નાહી ધોઈને મહેલમાં ગઈને તેના પતિ મહેલમાં આગળ ઊભો છે ને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું. બેન તો ઝરૂખામાં આવીને એના પતિને ઉપર બોલાવ્યો અને કહ્યું, ઉપર આવો, આ મહેલ આપણો છે. ઉપર આવીને પતિને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું. ત્યારે બેને વીરપસલીના વ્રતની વાત કરી અને કહ્યું કે આ બધું વીરપસલીના વ્રતનો પ્રતાપ છે. પછી તો તેઓ ત્યાં રહેવા આવી ગયા અને આખા ઘરને ત્યાં બોલાવી લીધા અને તેઓ સુખેથી ખાઈ પીને રહેવા લાગ્યા.
તો મિત્રો, જેમ નાની બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું તેવું આ વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર અને વ્રત કરનારને આજનું આ વીરપસલીનું વ્રત ફળે. તો મિત્રો, આ હતી વીરપસલી વ્રતની કથા અને તેનું મહાત્મય. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.